એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે જે પ્રમાણે અત્યારે વડોદરામાં માંજલપુર બેઠકની જે પેટા મતગણતરી અત્યારે ચાલી રહી છે તેને લઈને એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મતગણતરીમાં ભાજપના ઉમેદવારોની આગેકૂચ 7મા રાઉન્ડના અંતે પણ ભાજપના ઉમેદવારે પોતાની લીડ જાળવી રાખી ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 8000 મત કરતા પણ વધુની લીડથી આગળ કુલ 7 રાઉન્ડમાં કોંગ્રેસ કરતા ભાજપની લીડ વધુ ભાજપના કાર્યકરોમાં છવાયો ખુશીનો માહોલ જોકે કોંગ્રેસે પણ 50% જેટલા મત મેળવ્યા અત્યાર સુધીના પરિણામો પર કાંટેકી ટક્કર દેખાઈ હાલ ભાજપના ઉમેદવાર 12,401 મતથી પણ આગળ માંજલપુર પેટા ચૂંટણીને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે 7 રાઉન્ડની પૂર્ણાહુતિ થઈ છે અને 7 રાઉન્ડના અંતે અત્યારે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અત્યારે આગળ ચાલી રહ્યા છે જેમાં ભાજપે પોતાની મજબૂત લીડ જાળવી રાખ્યું છે જોકે કોંગ્રેસે પણ 50% જેટલા મત મેળવ્યા છે ત્યારે હાલ સુધીના પરિણામોમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક કાંટેકી ટક્કર જેવો માહોલ સર્જાયો છે ત્યારે અત્યારે સૌની નજર આ ચૂંટણી પર મતગણતરી પર રહેલી છે અત્યાર સુધીના પરિણામોમાં જે પ્રમાણે કાંટેકી ટક્કર દેખાઈ રહી છે કોંગ્રેસે પણ પોતાના કહી શકાય કે 50% જેટલા મતો પણ મેળવ્યા છે જોકે હાલ ભાજપના ઉમેદવારની આગેકૂચ ચાલી રહી છે ભાજપના ઉમેદવાર સતીશ પટેલ 8000 કરતાં પણ વધુની લીડથી આગળ ચાલી રહ્યા છે આ સમાચારમાં વધુ માહિતી માટે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી અમારી સાથે જોડાઈ ગયા છે જી હિમાંશુ જે પ્રમાણે અત્યારે 7મા રાઉન્ડના અંતે અત્યારે શું સ્થિતિ છે ત્યાંની જે પ્રમાણે અત્યારે આ પરિણામોમાં એક દેખાઈ રહ્યું છે કે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે પણ અત્યારે જે કાંટેકી ટક્કર અત્યારે દેખાય છે કે બંને ઉમેદવાર અત્યારે કોંગ્રેસને પણ 50% જેટલા મતો મળ્યા છે આ સાથે જ ક્યાંક ને ક્યાંક નોટાને પણ આ વખતે લોકોએ વધુ પડતા મત આપ્યા છે તો એવું કહી શકાય કે લોકોમાં પણ આ વખતે કંઈક ક્યાંક ને ક્યાંક નારાજગી જોવા મળી હતી જેને લઈને અત્યારે નોટામાં પણ મત પડી રહ્યા છે જી નોટામાં મત પડવાનું ભાજપના ચૂંટણીની અંદર જોવામાં આવે તો ઉમેદવાર મેદાને નથી આ ચૂંટણીના જે ઉમેદવાર છે તે સ્થાનિક ત્યારે પણ થયો હતો કે આયાતી નિર્ણય હોય છે તે કાર્યકર્તાઓને તમામ કમિટીની અંદર જે નોટાના ઉમેદવાર છે જે માંજલપુરના રહીશો છે તે નોટાને પણ આ વખતે મતો આપી રહ્યા છે અમારે જે ચૂંટણી જે વગેરે હોય છે જી ધન્યવાદ હિમાંશુ સમગ્ર મામલે માહિતી આપવા બદલ તો સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચાર માટે જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત નમસ્કાર